નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બનાસકાંઠાના રાજકારણના સમયના સૌથી મોટા સમાચાર। નવનિર્મિત હળાદ તાલુકાના કોંગ્રેસ પાર્ટીએ ઇતિહાસ રચી દીધો છે। વર્ષોથી દાંતા અને અમીરગઢ જે રીતે કોંગ્રેસનો ગઢ રહ્યો છે, એ જ રીતે હવે નવા બનેલા હળાદ તાલુકામાં પણ કોંગ્રેસે પોતાનો હુકમ જમાવ્યો છે। ભાજપ અને આમ આદમી પાર્ટીના અહીં સુપડા સાફ થઈ ગયા છે। હળાદ તાલુકામાં પંચાયતની કુલ 12 સીટો પર કોંગ્રેસે ભવ્ય જીત હાંસલ કરીને પોતાનું ખાતું ખોલાવ્યું છે। એટલું જ નહીં, જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસના મહિલા ઉમેદવાર ગમાર મણિબેન કાંતિભાઈ પ્રચંડ બહુમતીથી વિજય થયો છે। આ ભવ્ય વિજય બાદ હળાદ તાલુકાના કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓએ હળાદ રખવાળ બાવસીએ દર્શન કરીને આશીર્વાદ લીધા હતા। વિજયના ઉત્સાહ વચ્ચે કાર્યકર્તાઓએ શ્રદ્ધાપૂર્વક શીશ ઝુકાવ્યું હતું। આ પરિણામોને સાબિત કરી દીધું છે કે નવા તાલુકામાં પણ જનતાનો મિજાજ કોંગ્રેસ તરફી રહ્યો છે। વિરોધી પક્ષોના તમામ ગણિતો અહીં નિષ્ફળ સાબિત થયા છે અને કોંગ્રેસના કાર્યકરોમાં અત્યારે ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે। બ્યુરો રિપોર્ટ, SPI આદિવાસી અવાજ। ધન્યવાદ।